મને બાપુએ અત્યારે શા માટે બોલાવ્યો છે? લાઈને જરાક બાપુને પૂછી તો. હે બાપુ, બોલ હાજી. મને અત્યારે બોલાવવાનું કારણ? હે પ્રધાનજી, બોલો બાપુ. તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણી દીકરીની પ્રજા સુખી છે કે દુઃખી છે? આપણે પડતા પાડવી દુઃખી છે, પાડવી દુઃખી છે. અરે પ્રધાનજી, બોલો બાપુ. જાઓ ફરી તપાસ કરો. તપાસમાં એવું છે, હું આજથી સવારથી સાંજ સુધી તપાસ કરી. જેને જીરામાં કાળિયો રોગ આવી ગયો એ દુઃખી છે, અને મુંદરું જીરું પાક્યું એ લોકો દુઃખી છે. 20% સારું છે, 20% નબળું. બાપુ બાકી રાજ. પ્રધાનજી, બાપુ જાઓ આપણી નગરની અંદર. બાપુ નગર મોત કરે, બાપુ મોત. તો બોલ છો પ્રધાનજી. બાપુ મોત કરે. એવમ ચાલુ જોઈએ. આ બહુ મોત કરે બાપુ. પ્રધાનજી, બોલો બાપુ. ગામના ગઢવે ગામડે મારી બહેન જમતા કરી રહી છે. બાપુ એક ભડાકો કરું. અરે પ્રધાનજી, બોલો બાપુ. મને એવું લાગે છે કે દુશ્મનના ઘરનો મહેમાન થવા માંગે છે. નાસ્તી બનાવું. એટલા માટે દેવી એવી ખોટી લગાવો કે મારી રજા સિવાય અંદરને મારા ભાઈને અને ભાઈને મારા અંદરને. કાંઈ વાંધો નહીં બાપુ, જેવો આપણો હુકમ. લાવ પ્રધાનજી. આજે જાઓ બાપુ.
ये कैसे हो क्या लिया जाओ આ બેઠો આયા બાપા तुम नहीं किया આ કોણ બોલે ક્યાંથી બોલે आ बच्चो બોલા રેલીએ બેઠો હું ખરેખર ધ્યાન રાખજો રેલી વિજય કોણ છે સકડ્યું ન ઉડવા દીધું કબૂતર કે છે એની નોકરી આ તમે કયા માર્ગે છે ને એટલે ઈ તો ગયો ये आगा मार्गे आई અરે આડા માર્ગે નો હલાય આડા માર્ગે ये गाड़ी को है ना आने એ ગાડી કરે નો હલકા आओ लेवा અહીંયા ઝડપ રે कौन ઝડપ હા हमने रोक निकला दे ये? नो लागे जी બોલા ગરમા ગરમા हमने पढ़ा ગરમા ના કરે ગરમા કેવું છે अच्छा अगर जंगल डरते હા कभी तो पकड़ हुए तो बिक लागे ગરમ નો બે ઈપડા આવ્યો તો ये तो हमने जेल में जाता है ભાઈ પણ કે દીપ બીવે પ્રાર્થના કેલા હો બહાર મને ઉકળે બો કા કહી છે तुम ખોરાક કેમ આપો ખોરાક તમે આવો ખાવ છો હે તમે આવો ખાવ મગની દાળ બેઠી અરે બીજા એમાં તેલ નાખો ના ના તેલ તેલ તો નાખો આ ગરમ પડે ઉનાળા નાખો પાણી બગડી ખાઈ લેવાય તમે આખા મને નાખી ગયા પાણી બગાડી વગર ગરી સતનાઈ નાખી દેવાય હા દોસ્ત મંગરે એવું ભરે વગર મારે હાથમાં એટલે તમારા દાંત લઈ ગયા ગોળી સગડી નાખીને ખાવો એટલે એ તો મને ખબર મારા દાંત કેમ છે હે क्या मो दोस्ती लापा मारी मारी काढ़ी में गदा देना क्या मुझ जाए પણ તો મારી ગઈ છે તમને ભાવે નહીં હોય હા वो तो काढ़ी में चाच ले रहा वो तो वो कुछ પણ એના દાંત નીકળી नहीं मने જેમાં મેં કાઢી નાખ્યા नाम जा જો हमें आई थी पानी भरवा પાણી ભરવા हाँ કેમ ए मारी बहन ની હગાય હતી નાના જાદુ આવ્યો તો માણા બહુ જાદુ હતું ગામમાં ગામના ચાર પાંચ ફર્યા છે ઝાલા બાપુની વાડીએ નળનું પાણી આવે નહીં થઈ ગયું અમારે અહીંયા અટાણે રાજમાં પાણી બોલે તો ખાલી હવા આવે છે અવાજ આવે ને એટલે પાણી છે આખું કાળું થઈને વાડી પાસે પૂજ્યું એક માર પર અવાજ આવે ગતા ત્રણે ટોટોડું આવે હા કાયા કાંઈ બીજી કામમાં રાજમાં બોલે કે વાંધો રાજમાં હું કા રાજમાં તેમ કાકા ચડી ગયા બાપ દાદ કરાયો આપણે બાપુએ દાન કર્યો બાપુએ જિંદગી ખોટકાઈ છે એ તો મને ખબર છે કાલ માગે પાણી ભરવા ગઈ દેખતે દેખતે ધીમે ધીમે થાકી ગઈ પાણી નો એ આને ખબર નથી જિંદગી ઉછળે નથી એટલે મારી બેન ને હોતા કરી ગયા સદાને અને બાપુ ત્યાં કેવું આવ્યો તમને બગાડી દઈએ કેલી શીશી રન રખડાવા નાળ છોડાવવા આને કેમ તો હવે છે ને મોટર પાણી ભરી લે છે મોટરે પણ કરે હા. ઓલા જોરદાર વાળા ભાઈએ આવી ગયો લાઈટ લાઈટ કે નહીં તો પાણી કે ભરવાનું ખામરા પડી ગયા પાણી કે ભરવા હવે ના હવે આમ તો મુકે મુકે નાતો હતો હું કાકે બેન ના તો હું જામ કે હે બાપુ ઓપારે ઊંધો પડીને નાતો હતો તું એમાં હું તો નટ ગયો હાબુ નતો તો અરે વાહ પીકળે કાંટો તમને કીધું છે હું તો આમાં કુતરા કુતરાને હોય તો હાથ પૂછો તો હે પગને હું હતો એ મને ખબર નથી મારા મન કેમ કાઈ નથી કુતરા કુતરું હોય તારે પૂરું નથી ઈ નો ફેર છે બાકી કાઈ ફેર નથી વાહ પગને વાહ
હવે આવી જોરદાર તારા. અને હું મારા જેવો મારા અને રાજનો તને ખબર છે ને રાજનો હું સર્યું અને મોટો તો બાપનો સમજો થાય છે ને આટલું કે હાલ નથી સમજો નહીં તો આવી તો અને બીજું હું ખબર છે? હે તો પેલા ની બાઈ તો કટાડી પેલા હે યાર ઓલા તો એમ જોઈ પણ લાકડાનો હોય લાકડાનો હોય ડબલ તો હોય ડબલ કામ નો હોય એમ પેલા આમ કી કરે આમ પાછળ ગયા ઈ બાજુમાં કેરારમાં આ યાર નામ જોયો હા કેતા હતા કેતા ને હા ના પકડે ને કેલ કરી હા તો આવી નાની એનું સ્ટેટમેન્ટ છે માખણ મળી માખણ મને નો બોલા ગાયમાં માખણ જાય મને ફૂડી કે આંધો ને કોટા લાગી ગઈ પણ માખણ એ ખાય હું ખાય છે ઓહલાવી વાતો કરાવે બે દાવ બેન છે આમ તો માર ઘરે ઘરવે